गुड मॉर्निंग स्टूडेंट। આપણે ગયા લેક્ચરની અંદર મેં તમને વાત કરી હતી કે અમુક પ્રોબ્લેમ્સના કારણે આપણે બોર્ડ ઉપર નહોતા ભણ્યા પણ ચોપડીની અંદર ભણ્યા હતા, બરોબર? તો એની અંદર આપણે અત્યારે ચેપ્ટર ચાલે છે ધોરણ 8 ના ગણિતની અંદર વર્ગ અને વર્ગમૂળના બે લેક્ચર પતી ગયા છે। આ બે લેક્ચરની અંદર જો તમે સાથે સાથે દાખલા ગણતા હો તો તમને ખબર છે સ્વાધ્યાય 6.1 પૂરો થઈ ગયો, બરોબર? એની દરેક રીત આવી ગઈ છે। સૌથી પહેલા આપણે શું જોયું તો કે વર્ગ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી, વર્ગમૂળ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી। એ પછી ગઈકાલે આપણે બે રીત જોઈ હતી। એક રીત એવી હતી કે આપેલ સંખ્યાના વર્ગના એકમનો અંક જે હોય એના ઉપરથી પૂર્ણ વર્ગ છે કે નહીં સાબિત કરો, અથવા તો પૂર્ણ વર્ગ છે કે નહીં કેમ ખબર પડે। એના પછી આપણે એક બીજી રીત જોઈ હતી જેમાં એકી સંખ્યાના સરવાળા ઉપરથી તમને શું મળતું હતું તો કે એકી સંખ્યાના સરવાળા ઉપરથી તમને બધી સંખ્યા પૂર્ણ વર્ગ મળતી હતી। બીજું તો કે એકી સંખ્યાની બાદબાકી ઉપરથી પણ ખબર પડી શકે કે આપેલ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ છે કે નહીં। જો બાદબાકી કરતા જવાબ 0 આવે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે, જો બાદબાકી કરતા જવાબ 0 ન આવે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી। આને આધારે એકમના અંક, પછી એકી સંખ્યાનો સરવાળો અને એકી સંખ્યાની બાદબાકી, આ ત્રણ નિયમને લઈને તમને આપેલું છે મિત્રો, શું આપેલું છે તો કે સ્વાધ્યાય 6.1 ના દાખલા આપેલા છે। આજે મિત્રો આપણે એક નવી રીત શરૂ કરવાની છે। નવી રીત એવી છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તેનો વર્ગ તમારે કઈ રીતે કરવો, બરોબર? હવે ધોરણ 8, બરોબર, તમને શું આપ્યું છે ધોરણ 8 ની અંદર? તમને મિત્રો એવું કીધું, માની લો કે બરોબર ધોરણ 8 આપણે કરીએ છીએ એની અંદર તમને એવું કીધું કે 23 નો વર્ગ શોધો, બરોબર? 23 નો વર્ગ શોધો। તો મિત્રો 23 નો વર્ગ મતલબ આવું થાય, જો 23 ગુણ્યા 23 નો વર્ગ શોધવો મતલબ 23 ગુણ્યા 23 કરવું। આવું તમને ઈઝી પડે તો ઠીક છે, જો તમને આ અઘરું પડે અથવા તો તમને ન ફાવે તો હું તમને એક નવી રીત શીખવાડું। 23 કેમ લખાય? આવું લખાય 20 + 3, બરોબર? 23 ની જગ્યાએ શું લખી શકું? 20 + 3 લખી શકું। 23 નો વર્ગ તો આનો આખાનો વર્ગ, બરોબર? હવે આ સૂત્ર તમને ખબર છે નિત્યસમની અંદર શું ખબર છે તો કે a + b આખાનો વર્ગ હોય તો શું લખાય તો કે પહેલા એક આ a લખી નાખવાનું, પછી આખો કૌંસ a + b વત્તા પછી શું તો કે b એકલો a + b, બરોબર? એ રીતે કરી શકાય। સેમ ટુ સેમ અહીંયા કરો। સૌથી પહેલા શું તો કે 20 ગુણ્યા 20 + 3 વત્તા 3 20 + 3, બરોબર? મતલબ કે તમને આ રીતે નો સમજાય તો ફરી વખત બીજી રીતે કરું। જો શું કરવાનું તો કે આખા કૌંસનો વર્ગ એનો મતલબ એવો થાય કૌંસનો બે વખત ગુણાકાર 20 + 3 આવું થાય। તમને આપ્યું તો 23 નો વર્ગ, 23 ના વર્ગને આપણે કેવી રીતે લખીએ તો 20 + 3 આખાનો વર્ગ, આવી રીતે લખી શકાય। હવે આખા કૌંસનો વર્ગ મતલબ શું તો કે એના એ કૌંસનો પોતાની સાથે જ ગુણાકાર, એ જ કૌંસનો એની સાથે ગુણાકાર। તો બીજી રીતે લખો તો જો સૌથી પહેલા 20 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરો, પછી 3 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરો, વચ્ચે નિશાની કઈ છે? સરવાળો, તો કરી નાખવાનું 20, અહીંયા શું વધ્યું 20 + 3 30 નથી 3 છે, 20 + 3 સરવાળાની નિશાની 3 20 + 3, બરોબર? તો હવે કરો 20 ગુણ્યા 20 400 વત્તા 20 તેરીને 60 વત્તા 3 ગુણ્યા 6 એટલે 60 વત્તા 3 તેરીને 9, બરોબર? 400 વત્તા 60 ને 60 120 વત્તા 9 9 2 5, બરોબર? 23 નો વર્ગ શું થશે તો કે 529 થાય છે, બરોબર? 23 નો વર્ગ શું થાય તો કે 529 થાય છે। મતલબ કે જ્યારે પણ તમને કોઈ સંખ્યાનો વર્ગ શોધવાનું કીધું હોય તમે મોટી બે સંખ્યાનો 23 ગુણ્યા 23 આખું ન કરી શકો તો શું કરવાનું? એના બે ભાગ પાડી દેવાના, 20 + 3 આખાનો વર્ગ, બરોબર? 20 + 3 આખાનો વર્ગ કરો મતલબ કે આખા કૌંસનો વર્ગ છે, આખા કૌંસનો વર્ગ મતલબ એના એ કૌંસને બે કૌંસને એકબીજાને ગુણવા, તો 20 ગુણ્યા 20 400, 20 તેરી 60, 3 20 60 અને 3 તેરી 9, સરવાળો કરો એટલે તમને આવે 529 જવાબ। આ જ રીતે આપણે બીજું ઉદાહરણ ચેક કરીએ કે બે ભાગ પાડીને વર્ગ કઈ રીતે કરી શકાય છે। કાંઈ નહીં, શું કરવાનું છે તમારે
તો કે તમને આવું કંઈક કીધું છે 43 નો વર્ગ, બરોબર. આવડી મોટી સંખ્યા તમને આપી છે 43 નો વર્ગ. તો મિત્રો 43 નો વર્ગ તમે ડાયરેક્ટ કરી શકતા નથી, બરોબર. 43 ગુણ્યા 43 તમને આવડતું નથી, તો શું લખી શકાય? 43 ને આવું લખી કે 40 + 3 આખાનો વર્ગ. આખા કૌંસનો વર્ગ એનો મતલબ શું થાય? તો કે 40 + 3 ગુણ્યા 40 + 3 આવી રીતે લખી શકાય, બરોબર. હવે 40 નો આખા કૌંસ સાથે ગુણાકાર, સરવાળાની નિશાની 3 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરો. 40 આખા કૌંસ સાથે ગુણાકાર 40 + 3 નિશાની કઈ છે? તો કે સરવાળો 3 40 + 3, બરોબર. કરો ગુણાકાર. 40 × 40 1600, 100 કે 4 તેરીને 12 120 વત્તા 4 તેરીને 12 120 વત્તા 3 તેરીને 9. સરવાળો કરો. 9 2 ને 2 4 6 5 6 7 ને 8, બરોબર. 43 નો વર્ગ શું થશે? તો કે 1849 થશે, બરોબર. આ બધાનો તમે સરવાળો કરો એટલે આવો આવશે કે 1849, બરોબર. આ શું થયું? તો કે કોઈ પણ તમને મોટી સંખ્યા આપેલી હોય, આ મોટી સંખ્યાનો વર્ગ તમને ખબર ન પડતી હોય ત્યારે આ રીતે તમે વર્ગ કરી શકો છો. આ વર્ગ શોધવાની એક અન્ય રીત છે જેના ઉપરથી તમે વર્ગ શોધી શકો છો. હવે મિત્રો શું આવે છે? તો કે હવે આવે છે વર્ગમૂળ. આ ચેપ્ટરનો અંતનો ટોપિક. આ ચેપ્ટર બે ભાગની અંદર હતું. બે ભાગમાંથી એક ભાગ હતો વર્ગ હતો અને બીજો ભાગ શું હતું? વર્ગમૂળ હતું. એમાંથી વર્ગ પૂરો. હવે તમારે શું આવે છે? તો કે વર્ગમૂળ. જો તમે મિત્રો વર્ગ ભણી ગયા છો તો વર્ગમૂળ છે એ એકદમ આનું ઊંધું છે, બરોબર. વર્ગ તમને આવડી ગયો છે તો વર્ગમૂળ આના કરતા સાવ ઊંધું અને ઉલટું છે. તમે સરળતાથી વર્ગમૂળ કરી શકો છો. વર્ગમૂળ કોનું નીકળે? તો એક વાત ખાસ યાદ રાખજો કે વર્ગમૂળ હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યાનું નીકળે, બરોબર. વર્ગમૂળ હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યાનું નીકળે, બરોબર. જે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનું જ વર્ગમૂળ નીકળે. પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો એનું વર્ગમૂળ નીકળી શકે નહીં. દાખલા તરીકે 4. વર્ગમૂળની નિશાની જો મિત્રો આવી કંઈક છે, બરોબર. આ નિશાનીને વર્ગમૂળની નિશાની તરીકે ઓળખવામાં આવે છે. વર્ગમૂળની અંદર 4 હોય તેનો વર્ગમૂળ કાઢો તો કેટલા થઈ જાય? 2 થઈ જાય. માની લો કે વર્ગમૂળની અંદર 25, એ કેટલા થઈ જાય? 5 થઈ જાય. 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25. 25 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 5. 4 નો 2 નો વર્ગ કેટલો થાય? તો 2 નો વર્ગ 4 થાય. તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. ઊંધું છે, બરોબર. આનો વર્ગ તો એનું વર્ગમૂળ, આનો વર્ગ તો એનું વર્ગમૂળ. એટલે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરનું નામ એટલા માટે જ આવેલ છે. અત્યાર સુધી તમને વર્ગની જેટલી રીતો સમજાઈ ગઈ હશે તો વર્ગમૂળની તમને લોકોને દરેક રીત સમજાઈ જશે, બરોબર. આ થઈ ગયું વર્ગમૂળ. હવે ઘણી વખત તમને એમ કે એકી સંખ્યા ઉપરથી તમે વર્ગમૂળ શોધો, બરોબર. એકી સંખ્યાની મદદથી તમારે શું શોધવાનું હોય? વર્ગમૂળ શોધવાનું હોય. એકી સંખ્યા એટલે કઈ રીતે? તો કે એકી સંખ્યાની બાદબાકી પરથી ચકાસવું, બરોબર. એકી સંખ્યાની બાદબાકી ઉપરથી તમારે ચકાસવાનું છે કે આપેલ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ છે કે નહીં, બરોબર. કઈ રીતે ખબર પડે? તો માની લો કે 25 તમારે ચેક કરવાનું છે કે પૂર્ણ વર્ગ છે કે નહીં. પૂર્ણ વર્ગ છે કે નહીં સાબિત કરવા માટે શું કરતા હતા? તો કે એક એકી સંખ્યાની બાદબાકી કરતા હતા. દાખલા તરીકે 25 - 1 કેટલા વધે? 24. 24 - 3 કેટલા વધે? 21. 21 - 5 કેટલા વધે? તો કે 16. 16 - 7 તો 16 માંથી 7 બાદ થાય કેટલા વધે? 9. 9 - 9 બરાબર 0, બરાબર. સંખ્યા કેટલી આવી? 1 2 3 4 અને 5. જેટલી સંખ્યા હોય એનું આ વર્ગમૂળ હોય, બરોબર. જેટલી સંખ્યા એકી સંખ્યા કેટલી આવી? 1 2 3 4 ને 5. જો 5 સંખ્યા એકી આવી તો આ વર્ગમૂળ કોનું હોય? તો કે 5 નું આનું વર્ગમૂળ કેટલું થતું હોય? 5 થતું હોય. દાખલા તરીકે આપણે 36 નું લઈએ, બરોબર. 36 સંખ્યા છે એ પૂર્ણ વર્ગ છે કે નહીં અને જો છે તો એનું વર્ગમૂળ કેટલું થાય ચકાસવાનું છે. 36 માંથી એકી સંખ્યા બાદ કરવાનું શરૂ કરો. એકી સંખ્યા સૌથી પહેલા કોણ બાદ થાય? 1. 36 માંથી 1 જાય તો કેટલા વધે? 35. 35 માંથી કેટલા બાદ થાય? 3. 35 માંથી 3 બાદ થાય તો 32. 32 માંથી કેટલા બાદ થાય? 5. 32 માંથી 5 જાય તો વધે કેટલા? 27.
27 માંથી કેટલા બાદ થાય 7 તો વધે કેટલા 20 20 માંથી કેટલા બાદ થાય મિત્રો તો કે 9 20 માંથી 9 બાદ થાય તો કેટલા વધે 11 11 માંથી કેટલા બાદ થાય તો કે 11 11 માંથી 11 જાય તો 0 બરોબર જવાબ 0 આવી ગયો જો જવાબ 0 આવી ગયો એનો મતલબ શું તો કે આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે બરોબર જવાબ 0 આવી ગયો એનો મતલબ એવો કે એ સંખ્યા પૂર્ણ વર્ગ છે તો એનું વર્ગમૂળ કેટલું થાય પૂર્ણ વર્ગ છે તો એનું વર્ગમૂળ તો નીકળશે બરોબર તો એની એકી સંખ્યા ચકાસો કેટલી લીધી 1 2 3 પછી 4 4 પછી 5 અને 5 પછી 6 કેટલી સંખ્યા લીધી 6 સંખ્યા આપણે લીધેલી છે તો 36 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો 6 થાય બરાબર કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવાની આજે આપણે બે રીત શીખ્યા બે રીતમાં કઈ રીતે તો પહેલું તો એક સીધું કે વર્ગમૂળ કઈ રીતે શોધાય તો કે ઈ સંખ્યાનો તમે જેટલાનો ભાગ કરો એટલામાં એનું વર્ગમૂળ હોય બરોબર બીજી આપણે સંખ્યા એકી સંખ્યામાંથી બાદબાકી એકી સંખ્યામાંથી બાદબાકીમાં આપણે શું કર્યું તો કે કોઈ પણ સંખ્યા હોય એમાંથી એક એકી સંખ્યા બાદ કરતી જવાની સૌથી પહેલા 1 3 5 7 9 11 13 15 17 19 21 આ રીતે જેટલી પણ એકી સંખ્યા છે એક એક બાદ કરતી જવાની અને છેલ્લે જવાબ 0 આવી જાય તો એનો મતલબ એમ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે પરંતુ 0 નો આવે અને સંખ્યા માઈનસમાં કે કોઈ મોટી થઈ જાય તો આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી બરોબર આ રીતે તમે ચકાસી શકો છો કે આ જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ છે કે નહીં હવે હું તમને અમુક દાખલા આપું છું દાખલાને આધારે તમારે ચકાસવાનું છે કે નીચે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં અને જો પૂર્ણ વર્ગ છે તો એનું વર્ગમૂળ કેટલું થાય નીચે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં ચકાસો અને જો હા તો વર્ગમૂળ શોધો રીત કઈ વાપરવાની છે રીત આ લખી શકવાનું એકી સંખ્યાની બાદબાકી એકી સંખ્યાની બાદબાકી વાળી રીત વાપરવાની છે 71 81 91 49 125 625 360 99 77 64 36 109 144 બરોબર મિત્રો આટલી સંખ્યા છે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં અને જો પૂર્ણ વર્ગ છે તો કોનું વર્ગમૂળ છે આ તમારે એકી સંખ્યાની બાદબાકી ઉપરથી શોધવાનું છે આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટરની અંદર આગળ વધશું ગુડ નાઈટ